મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ સહિતના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા. મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હોટલ જ્વેલ ડિલિસીસ ખાતે મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ સહિતના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં વર્ષ 2025-26ના પ્રમુખ તરીકે ડૉક્ટર સુષ્માબેન દુધરેજા દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેઓની ટીમ દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતા. અને આ શપથ ગ્રહણ સમારોહના કાર્યક્રમની અંદર મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા. અને તેઓએ બહેનો દ્વારા જે લોક ઉપયોગી કામગીરી મોરબી વિસ્તારમાં કરવામાં આવી રહી છે તેની પ્રશંસા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ બહેનો દ્વારા વધુ સારી કામગીરી કરવામાં આવે અને વધુ લોક ઉપયોગી કામ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ સંસ્થાની લોક ઉપયોગી અને સેવાકીય કામગીરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડતા મોરબીના પત્રકારોનું સંસ્થા દ્વારા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.